તો આ સાથે સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જેમાં બનાસકાંઠાના ડીસામાં વિદ્યાર્થીઓના હાથ ઉપર કાપા મારવાનો મામલો સામે આવ્યો છે। તો ડીસામાં વિદ્યાર્થીઓએ જે હાથ ઉપર બ્લેડથી કાપા માર્યા હતા તેને લઈને હાલ તપાસ ચાલી રહી છે। રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ કાપા માર્યા હતા। શિક્ષણ વિભાગ બાળ સુરક્ષા વિભાગે કાઉન્સેલિંગ કર્યું છે। આ અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે। ગતરોજ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। બાળકો અંદરો અંદર રમતનો શિકાર બન્યા હોય તેવું સામે આવ્યું છે। ઓનલાઈન ગેમ અથવા તો રમતનો શિકાર બન્યાનું તપાસમાં સામે આવ્યું છે। તો રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ હાથ ઉપર જે બ્લેડથી કાપા માર્યા હતા। તો આ સાથે સંવાદદાતા રમેશ પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રમેશ, વિદ્યાર્થીઓ દ્વારા જે હાથ ઉપર બ્લેડથી કાપા મારવામાં આવ્યા છે, હાલ કયા પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે, કયા પ્રકારની તપાસ થઈ રહી છે, શું વિગત? વાત કરવામાં આવે તો આ બનાસકાંઠાની ડીસા રાજપુરની પ્રાથમિક શાળા છે અને આ રાજપુરની પ્રાથમિક શાળામાં ઘટના સામે આવી હતી। જો કે આ ઘટનાને લઈ અને શાળાના જે આચાર્ય છે તેમનું એવું કહેવું છે કે અમે તાત્કાલિક ધોરણે અમે બાળ સુરક્ષા વિભાગને પણ જાણ કરી હતી અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા જે 8 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમને કાઉન્સેલિંગ પણ શરૂ કરવામાં આવ્યું હતું। પરંતુ આ જે ઘટના છે તે ઘટના ક્યાંક ને ક્યાંક જો ઓનલાઈન ગેમિંગ સાથે જોડાયેલી હોય તો વાલીઓ માટે બહુ ગંભીર બાબત છે અને લાલબત્તી સમાન કિસ્સો છે। એટલે કે અત્યારે તો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા જે છે તે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા પણ દક્ષિણ પોલીસને મૂકી અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તો બીજી બાજુ શિક્ષણ વિભાગ દ્વારા પણ આ ઘટના જે છે તેને ગંભીરતાથી લીધી છે અને તાત્કાલિક ધોરણે જે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે બાળકો દ્વારા જે આ ઘટના બની છે અને હાથ પર કાપા મારવામાં આવ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક રમતમાં હોય તેવું હાલમાં તો શાળાના જે સૂત્રો છે તે જણાવી રહ્યા છે। પરંતુ ઓનલાઈન ગેમની જો આ ઘટના હોય તો તે ગંભીર બાબત છે અને તેને લઈ અને હવે બાળકોનું કાઉન્સેલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે। રમેશ, જે રીતે બાળકોએ હાથ ઉપર કાપા માર્યા હતા, અમરેલીમાં પણ આવી ઘટના બની હતી, પરંતુ બાળકો તો એવી કઈ ગેમ રમી રહ્યા છે અને તેનાથી આવી ઘટના બને છે તે અંગે હાલ કોઈ તપાસ કરવામાં આવી છે કે કેમ? ચોક્કસથી અત્યારે જે છે તે બાળ સુરક્ષા વિભાગ છે, પોલીસ છે અને શિક્ષણ વિભાગ છે, એ તમામે તમામ અત્યારે તો આ તપાસમાં લાગી ગયા છે। જો કે બાળકોની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે બાળકો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે એક બાળક એવું કીધું કે તારામાં તાકાત હોય તો જો અમે અમારી રીતે આ કાપા માર્યા છે તો મમ્મી જો, એટલે કે ક્યાંક ને ક્યાંક આ જો બાળકો છે તે એકાદ બાળક જો આ ઓનલાઈન ગેમનો શિકાર બન્યું હોય અને ત્યારબાદ જો આ ઘટના સામે આવ્યું હોય તેવું હાલમાં તો લાગી રહ્યું છે। પરંતુ જે તમામ વિભાગ છે, બાળ સુરક્ષાથી લઈ અને પોલીસ વિભાગ છે અને શિક્ષણ વિભાગ છે, તે આને લઈ અને હાલમાં તો ઊંડી તપાસ હાથ ધરી છે। કારણ કે આ જે ઘટના છે તે બહુ ગંભીર બાબત છે। અગાઉ અમરેલીના બગસરામાં બની હતી અને ત્યારબાદ જે આ ઘટના છે તે બનાસકાંઠાના ડીસામાં સામે આવી છે। એટલે કે આ ઘટનાને લઈ અને હાલમાં તો તંત્ર જે છે તે ગંભીરતા દાખવી છે અને તમામ પ્રકારની જે છે તે તપાસ હાથ ધરી છે। જે આ આખી જે ઘટના બની છે, બાળકોએ જે હાથ ઉપર કાપા માર્યા છે તેને લઈને શાળાના શિક્ષકોની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો શાળાના જે પ્રિન્સિપાલ છે તેમની સાથે આપણે સંપર્ક કર્યો હતો અને તેમનું જણાવવાનું એવું છે કે અમને જ્યારે આ ઘટનાનો આખો મામલો સામે આવ્યો ત્યારે અમે ગંભીરતા લીધી હતી અને તાત્કાલિક ધોરણે 1098 ઉપર કોલ કર્યો હતો અને બાળ સુરક્ષા વિભાગને જાણ કરી હતી અને બાળ સુરક્ષા વિભાગની ટીમ દ્વારા જે આ બાળકો જે છે કે જેમને હાથ પર કાપા માર્યા છે તેમનું કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એટલે કે શાળાના જે શિક્ષકોનું કહેવું છે કે આ રમતમાં આ ઘટના બની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં ઓનલાઈન ગેમિંગ હોય તેવું હાલમાં તો લાગી રહ્યું છે। પરંતુ તંત્ર જે છે તે તંત્ર દ્વારા હાલમાં તો આની ગંભીરતા દાખવી અને તપાસ હાથ ધરવામાં આવી છે। જે આજે બાળકોએ જે રીતે કાપા હાથમાં માર્યા છે અને તેને લઈને વાલીઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે, વાલીઓનું શું કહેવું છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે તો જે આ બાળકો છે તે બાળકો ડરી ગયા છે અને સ્કૂલે પણ આવ્યા નથી। અમારા દ્વારા જે વાલીઓનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ વાલીઓ અત્યારે મળી શક્યા નથી। પરંતુ જે શાળાના શિક્ષકો છે તે શિક્ષકો દ્વારા સતત આ બાળકો જે છે તે બાળકો ભયમાં ના રહે અને ડર દૂર થાય તે પ્રકારના પ્રયાસો હાલમાં તો હાથ ધર્યા છે। બિલકુલથી રમેશ, આભાર આપનો। તો ગતરોજ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। જે રીતે આ જે ઘટના બની છે, આખી બાળકો અંદરો અંદર રમતનો શિકાર બન્યા હોય તેવું સામે આવ્યું છે। તો અગાઉ પણ અમરેલીમાં આવી ઘટના બની હતી।
અને ફરીથી તેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે। ઓનલાઈન ગેમ અથવા તો રમતનો શિકાર બન્યાનું હાલ સામે આવ્યું છે। રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ હાથ ઉપર બ્લેડથી કાપા માર્યાનો મામલો સામે આવ્યો।